આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જો. ખબર છે કે નહીં તમને? હા એ તો ખબર છે. એ તો એવો તો ઘણા છે ભાઈ. તો એની હારે શું કરશો તમે? આ તો તમે કીધું ને કે મટન ખાતા હોય તો તમે એની હારે કોઈની હારે વ્યવહાર ન રાખી શકો ને? કેમ લાગે તમને? હા કેમ થાય? એ તો ભાઈ ઘરે ખાતા હોય ભલે ખાતા હોય એમ, પણ આપણે બહાર ખબર આવ્યું બીજું શું? બહાર ખબર આવવાનું. હા બસ એમ. એને બહાર ખબર આવ્યું બીજું એની ઈચ્છા થાય, ઈચ્છા થાય તો બહાર લઈ જવાની એમ ને બાઈ ને? બરાબર, એમાં કઈ વાંધો નહીં, પણ ઘરે ન બનાવાય. બરાબર ને? ના એ તો બરાબર. હવે તો આપડે અમસ્તા શું કેવાય 50 તો થઈ ગયા. હવે હું આમાં જાજુ કઈ બાકી નથી. તો કાંઈક તો કરવી પડે ને પછી. હા, બાંધછોડ કરવી પડે. સાચી વાત છે. નહીં પણ તમારા કેટલા થયા? 50 થઈ ગયા ને? હા. તો હવે આમાં ક્યાં જાજુ બાકી હતું? બાકી નથી એમ કે પછી હવે હજી તમે પાછા મટન ખાઈ નો હાલન, ફલાણી ગાંઠી નો હાલન એવી વાત કરો છો એટલા માટે કહું છું. હવે તો જે મળે સ્વીકારી લેવાય. હાલો ભાઈ, બારે ખબર હોય છે એમ, ઘરે તો ન થાય. સાચી વાત. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો હેલો, લગ્ન ચલાવો છો? હા, કવિએ છે ને આપણે. રમેશભાઈ પટેલ બોલું. હા, રમેશભાઈ પટેલ બોલું, જામનગર થી. બોલો રમેશભાઈ, બોલો. આપને લખાવું તો લખાવું. એટલે કોના માટે હતું? મારા માટે જ. તમારા માટે, પોતાના માટે? આપણે યુટ્યુબમાં મૂકવું છે. હા. ચાલુ રાખો, લ્યો. પેલા તમારી થોડી ડિટેલ લઈ લઈ. બરાબર ને? હા. કાંઈ વાંધો નહીં. આ તમારો વોટ્સએપ નંબર છે? હા, વોટ્સએપ નંબર છે. બોલતા ફાવશે? હા. બોલો તો. રમેશભાઈ હીરાભાઈ પટેલ. નહીં, નંબર, વોટ્સએપ નંબર બોલો. 94 299 94 299 37 22 6. 37 22 6. હવે નામ બોલો તમારું. રમેશભાઈ હીરાભાઈ પટેલ. રમેશભાઈ હીરાભાઈ પટેલ. હા, બરાબર. રહેવાનું ક્યાં? જામનગર? હા, જામનગર. બરાબર. જામનગર બાજુ. હા, કામ શું કરો? કામ આપણે ઓલા બોટું આવે ને વાહન ની, એના પંખા બનાવું છું પિત્તળના. એના પંખા? વાહનના એના. વાહનના પંખા? વાહન આવે ને આપણે દરિયામાં નથી આવતી બોટું ની. અચ્છા, દરિયામાં બોટ આવે એના પંખા બનાવો છો? હા. એ પંખા તો બહુ મોટા હોય. એ કારખાનામાં કામ કરું છું. અચ્છા, એમાં કામ કરો છો? તો બરાબર. તો આમાં પગારદાર છો ને? હા, પગારો. કેટલો પગાર છે? 30,000 જેવું થઈ ગયું. કઈ કંપની છે? ખોડિયાર. હું રહું છું ત્યાં જ છે. વર્ષો થઈ ગયા. કેટલો? 25,000 પગાર? કેટલો? 20,000? 25-30,000 પગાર થઈ ગયો. કેટલો? 25-30,000. હા, 30,000 એમ ને? પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં એક માજી છે, એક છોકરો છે ને હું. છોકરો હોત છે? હા, એક છોકરો છે. એટલે અગાઉ લગ્ન થયા હતા? હા, લગ્ન થઈ ગયા હતા મારા. એમાં એક આવી ગયો, ગુજરી ગયા. મારી ઉંમર છે 52 વર્ષ. એટલે બહુ મોટી ઉંમર થઈ ગઈ. લગ્ન થઈ ગયા તો પછી ગુજરી ગયા તો પછી કઈ તો થોડુંક છે. હવે માજી થાકી ગઈ. માજીની ઉંમર છે 95 વર્ષ. સમજી લો. ક્યારે ગુજરી ગયા ઘરના? મારા ઘરના ગુજરી ગયા એને 14 વર્ષ થયા. તો 14 વર્ષ સુધી શું રાહ જોઈ તમે?
રામાં એવું હતું, પછી કે મેળ આવતો નહોતો કે અમારામાં અહીંયા. એવું? હા, મોડા જાગ્યા તમે, વહેલા જાગવું જોઈએ. જાગવું તો જોઈએ બરોબર છે, પણ સાંજે પછી થતું હોય ને, છોકરાઓ પરણી ગયા નોખા થઈ ગયા, એટલે પછી આતા વાગે હતું આપને હતું, છોકરાની આશા હતી. દીકરાના લગ્ન થઈ ગયા છે? દીકરાના દીકરીના. અચ્છા, એક દીકરી ને એક દીકરો છે? 2 દીકરા ને 1 દીકરી. 2 દીકરા છે? હા, 1 દીકરો ઘરે છે મારે, એની મગજની અશક્તિ છે, એટલે એ મારા ભેગો જ છે. બરાબર, એટલે એક દીકરાના લગ્ન છે, એક બાકી? હા. બરાબર બરાબર. તો દીકરો કેવડો છે તમારો? હા, મોટો મોટો મને ને કે 30 વર્ષ જેવું છે. કેટલા? 30 વર્ષ. 30 વર્ષ. હા, નાનો છે ઈ? એ 22. 22 વર્ષ. ઈ કુંવારો છે હજી? હા, એ કુંવારો. એની મગજ જરીક ઓલો છે ને, એટલે નથી કઈ કર્યું. એવું? મગજ અશક્તિ છે જરીક, એટલે એકને હાચવવું, બીજાને હાચવવું, એવું કોઈ તો પછી નકાવું ને. દીકરીના લગ્ન થયા છે? હા, દીકરા થઈ ગયા. દીકરી હા થઈ ગયા? હા. બરાબર બરાબર. તો આમ અચાનક કેમ યાદ આવ્યું તમને? કાલે મેં વિડીયો જોયો તમારો સાંજે, અચ્છા, રાતે video મોડો જોયો તો. હા, મોડું યાર કઈ જોયું ને, પછી ફોન નો કે હતા હુઈ ગયા હોય, કરાય નહીં યાર. એ તો બરાબર છે, એ તો બરાબર. રાતે ખોટા હેરાન કરવા. એટલે મેં કીધું લાવ અટાણે કરું, જમવા આવ્યો હતો ને ઘરે. બરાબર બરાબર. મકાન ઘરના? હા, ઘરના. મોટા ઘરના. એમ તો સારું છે, 4 વ્હીલ 4 વ્હીલ બધું છે. એવું? 4 વ્હીલ હોત છે એમ તો. 2 માળનું મકાન છે. તો બરાબર બરાબર. હવે આપણે કયા સમાજમાં આમ ગણતરી આપે? આપડે કોરી પટેલ છે, કોઈ બ્રાહ્મણ છે, એવું કોઈ હોય તો હાલે. એમ મુસલમાન ને દરબાર નો હાલે. મુસલમાન અને દરબાર નો હાલે, બરાબર ને? એક મિનિટ હો. મુસલમાન અને દરબાર ઈ છે બધા હાલે? હા. બધા નહીં હાલે? હું હમણાં કહીશ એટલે નહીં હાલે હમણાં. હા, કયો ને. તમને ખબર હોય. દલિત હાલશે? દલિત નો જ આવે, તમને ખબર હોય. હા, એટલે જ ને. પછી દેવી પૂજક? દેવી પૂજક હાલે? દેવી પૂજક ની ન હાલે નહીં. મચ્છી મટન ખાતા હોય એ ઓછા હાલે એમ. બરાબર બરાબર. તમે એમ ક્યારેક ટેસ્ટ કરેલો ખરો? હા, ક્યારેક ટેસ્ટ કરેલો ખરો? નહીં હો. ક્યારેય નહીં? ક્યારેય નહીં. આવડી ઉંમરમાં હજી હિન્દુ નથી કોઈ ચાખ્યું. હા, હું આખો દાજી ગયો તો મને ડોક્ટર કીધું, મેં કીધું નહીં ભાઈ એ નહીં બને. કીધું ભલે હું 2 મહિના મોડો આજો થાય સી પોહાય. સાચું સાચું. નહીં રસ્તે જવાનું, નહીં રસ્તે જવાનું. બરોબર છે ને, આપનો કઈ ધર્મ થોડોક છે. પછી તમે કીધું કોળી હાલે, કોળી એમ કીધું ને? હા, કોળી હાલે. તો કોળી પટેલ જે કોળી તો ખાય, એ તો મચ્છી મટન ને બધું ખાય. એ ઓછા ખાય એમ. ઓછા એટલે થોડું થોડું ખાય એમ? તો કહું એમ નહીં, ઓછા નીકળે એમ. ના ભાઈ, તો મોટા ભાગના દરિયાઈ પટ્ટી રહી ને ત્યાં બધા કોળી રહ્યા ને, એ બધા જ. તમે હીરાભાઈ નહીં પણ આપણે હીરાભાઈ ના ભાઈ પરસોત્તમભાઈ, એનો વિડીયો સાંભળ્યો? એ લાઈવ માં બોલ્યા હતા કે ભાઈ મારા મટન ને મચ્છી તો જોઈ જ મારે. ખબર છે ને તમને? એટલે કોળી ખાતા હોય. તમે કીધું કોળી હાલે એટલે એટલા માટે કહું છું. એ તો પછી એટલું તો એ રાખે ને, એ લોકો નો ખાય અહીંયા આવ્યા પછી એમ. પછી એને ખાવાની ઈચ્છા થાય તો શું કરો તમે? કાંઈ નો કરે એમ કે એ નો મેળાવે તો. એટલે તો એ નો હાલે ને કોળી ટૂંકમાં? હા, ખાય એવા નો હાલે. ખાય એવા નો હાલે. પણ તમને એક જાણ કરી દઉં કે બક્ષીપંથ ની મોટા ભાગની જ્ઞાતિ રહી ને, એને માતાજીના નામે, પ્રસાદના નામે કઈક ને કઈક રૂપે એ લોકો ખાતા હોય છે. એક હવે પટેલિયા રહ્યા ને, મોટા ભાગના પટેલિયાઓ ગામડામાં જે જાય છે સિટીમાંથી આવીને, અને ગામડામાં જે વાડીઓમાં જે પ્રોગ્રામ થાય છે એ પ્રોગ્રામ ભજીયાના નામે થતા હોય, અને ત્યાં પછી નોનવેજ બધું હાલતું હોય છે. ખબર છે કે નહીં તમને?
હા એ તો ખબર છે. તો- એવો તો- તો ઘણા છે ભાઈ. તો એની હારે શું કરશો તમે? ઈ આ તો તો તમે બરોબર કીધું ને કે મટન ખાતા હોય તો તમે એની હારે કોઈની હારે વ્યવહાર ન રાખી શકો ને? કેમ લાગે તમને? હા હે, કેમ થાય? એ તો ભાઈ એને ઘરે ખાતા હોય ભલે ખાતા હોય એમ. પણ આપણે નીચે ઘરે લઈને બહાર ખવડાવી આવવાનું બીજું શું? બહાર ખબર આવવાનું. હા બસ એમ. એને બહાર મતલબ ખવડાવી આવવાનું બીજું એની ઈચ્છા એને થાય તો. મતલબ ઈચ્છા થાય તો બહાર લઈ જવાની એમ ને બાઈ ને? બરાબર, એમાં કઈ વાંધો નહીં. પણ ઘરે ન બનાવાય, બરાબર ને? ના એ તો બરાબર. પણ હવે તો આપણે આમાં શું કહો 50 તો થઈ ગયા. હવે હું આમાં જાજુ કઈ બાકી નથી. ભાગતો તો કાંઈક તો કરવી પડે ને પછી. હા, બાંધછોડ કરવી પડે. સાચી વાત છે. નહીં પણ તમારા કેટલા થયા? 50 થઈ ગયા ને? હા તો હવે આમાં ક્યાં જાજુ બાકી હતું? બાકી નથી એમ કે પછી એટલે હજી તમે પાછા મટન ખાઈ નો હાલન, ફલાણી ગાંઠી નો હાલન એવી વાત કરો છો એટલા માટે કહું છું. હવે તો જે મળે સ્વીકારી લેવાય. હાલો ભાઈ, બારે ખવડાવી દઈએ એમ, ઘરે તો ન થાય. હે સાચી વાત. ના એ તો બરાબર છે. કાંઈ વાંધો નહીં. ફોટો મોકલો, આપણે મેલીએ યુટ્યુબ માં. બીજું હું? હા ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો તો